તો સવર્ણોને 10% અનામત આપવાની જાહેરાતને ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરે મતોની રાજનીતિ ગણાવી છે। જીએસટીવી સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આ એકમાત્ર રાજકીય નિર્ણય છે। 9 મહિનાથી અનામત આંદોલન પર રાજકારણ રમાઈ રહ્યું છે, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં છે। શું છે આર્થિક પેકેજ પર ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા જાણીશું તેમની પાસેથી। અલ્પેશભાઈ, સૌ પ્રથમ આજે જે 10% આર્થિક અનામતનું પેકેજ જાહેર કર્યું છે, શું કહેશો તે બાબતે? હું આપને કહી દઉં કે મેં પહેલા પણ કહ્યું હતું કે અમારી અનામતમાં છેડછાડ સિવાય કોઈને પણ મળતું હોય ગુજરાતી તરીકે તો 100% હું આવકારું છું। અને આ જે કંઈ નિર્ણય સરકારે કર્યો છે એને જો ગરીબોને સાચો ફાયદો થતો હોય, કોઈ ગરીબનો ઉત્થાન થતો હોય, ગરીબ મા બાપોને કમાઉ દીકરો મળતો હોય તો હું 100% અવકારું છું। પરંતુ સરકારને બીજો સવાલ મારો સીધો એ છે, જે વર્ગને અનામત મળેલી છે, જે વર્ગને વર્ષોથી અનામત મળેલી છે, એ વર્ગનો ઉત્થાન નથી થયો, એના ગરીબ હજુ ગરીબ છે, તો અનામતના માધ્યમથી શું ગરીબી દૂર કરી શકાય છે? એટલે એમણે તમામ પછાતો છે એના ગરીબોના ઉત્થાન માટે કામ કરવું પડે। સરકારે ગરીબીની વાત હોય તો એને ઈચ્છાશક્તિ બતાવવી પડશે અનામતના સંપૂર્ણ અમલની। અને જ્યારે એમને આર્થિક બેઝ ઉપર સવર્ણોને અનામત આપવાની વાત કરી છે તો આશા એ રાખું કે હવે ગુજરાતની અંદર અનામત કાયદો બનશે, એટલે અનામત એક્ટ બને એના માટે અમારી માગણી છે અને સરકાર અનામત એક્ટ બનાવવા માટે આગળ આવે। બીજું, જે આ 10% અનામત આપવાની વાત કરી છે તો આના માટે કોઈ પંચની રચના નથી થઈ, કોઈ પ્રોસિડિંગ નથી થયું, કોઈ સર્વે નથી કરવા આવ્યા અને સીધો વટહુકમ બહાર પાડવાની જે વાત કરી છે તો આ કેટલું ટકી શકશે? એટલે આ રાજનીતિક નિર્ણય છે। આ 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખી સત્તા ટકાઈ રાખવાનો નિર્ણય છે। બીજી બાજુ કોંગ્રેસે પણ એક એવી વાત કરી કે આ 10%ની 20% આપવી જોઈએ। એ ગુજરાતનો 22% જે સવર્ણ વર્ગ છે એને 20% અનામત આપવાની વાત કરો છો તો કોંગ્રેસે અમને 54% અનામત આપવાની વાત કરવી પડશે। અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને મતોની રાજનીતિ કરી રહી છે, પ્રજાની સુખાકારી, પ્રજાની પીડા દૂર કરવાની વાત નથી કરતી। આ સમાન શિક્ષણ નીતિ લાવવી જોઈએ। જો એમણે આર્થિક બેઝ ઉપર અનામત આપવાની વાત કરી છે શિક્ષણ અને નોકરીઓમાં અંદર, તો હવે સમાન શિક્ષણ નીતિ લાવી દેવી જોઈએ। પ્રાઇવેટ સેક્ટરને ખતમ કરી નાખો અને સમાન શિક્ષણ નીતિ લાવો અને એની અંદર શિક્ષણનું સ્તર સુધરે, શિક્ષણની ગુણવત્તા જળવાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। પરંતુ રાજનીતિ ચાલે છે, આ રાજનીતિ ચાલે છે એની સામે હવે ગુજરાતની તમામ પ્રજા, તમામ સમાજો એ જાગૃત બન્યા છે અને જે લોકો રાજનીતિ કરશે એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય બંનેને 2017ની અંદર પાઠ ભણાવવા માટે ગુજરાતની જનતા તૈયાર છે। તો આ ઓબીસી સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર, જેમનું માનવું છે કે સરકારે રાજનીતિ રમવાનું બંધ કરવું જોઈએ અને સાચા અર્થમાં ગરીબી દૂર કરવી જોઈએ। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતીક જાદવ, જીએસટીવી, અમદાવાદ।